શહેરના ઘોંઘાટ અને કોલાહલથી ઘણે દૂર એક નાનકડા ગામની સાંકડી ગલીમાં એક જૂનું અને જર્જરિત મકાન ઊભું હતું. આ મકાનની દિવાલો ઉપર સમય અને દુઃખના ઊંડા ઘા સ્પષ્ટ દેખાતા હતા. લાકડાનો મુખ્ય દરવાજો અડધો તૂટી ગયો હતો. દિવાલોમાંથી માટીના પોપડા ખરી પડ્યા હતા અને ચોમાસાના દિવસોમાં છત ઉપરથી પાણી સીધું અંદર ટપકતું હતું. આ એ જ મકાન હતું જે એક સમયે આખા ગામમાં સૌથી પવિત્ર અને આદરણીય મનાતું હતું, કારણ કે અહીં ગામની શાળાના સૌથી આદર્શ અને કડક શિક્ષક દેવજીભાઈ રહેતા હતા. પણ આજે આ મકાન એક ખંડેર જેવું લાગતું હતું. આ જ મકાનના ઓટલા ઉપર રોજ સાંજે એક વૃદ્ધ, કમજોર અને નિરાશ પિતા એકલા બેઠા રહેતા હતા. એમની ઉંમર 65 વર્ષની આસપાસ હશે. એમની કમર ઝૂકી ગયેલી અને ચહેરા ઉપર એવી કરચલીઓ હતી જાણે જિંદગીની તમામ ઉદાસી ત્યાં જ આવીને વસી ગઈ હોય. ગામના લોકો આજે પણ તેમને ખૂબ માનથી માસ્તર સાહેબ કહીને બોલાવતા, પણ હવે એમનો અવાજ સાંભળવા વાળું ઘરમાં બીજું કોઈ નહોતું. જે એકના એક દીકરાને આંગળી પકડીને એમણે ચાલતા શીખવ્યું હતું. એ જ દીકરો 12 વર્ષ પહેલા એક કાળી અંધારી રાતે અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારથી દેવજીભાઈનું જીવન એક જીવતી લાશ જેવું બની ગયું હતું. લોકો ક્યારેક દયા ખાઈને 2 ટાઈમનું જમવાનું આપી જતા, તો ક્યારેક કોઈ વડીલ એમની પાસે બેસીને આશ્વાસન આપતા. પણ દેવજીભાઈની આંખો તો બસ ગામના એ ધોળિયા રસ્તાઓ પર જ મંડાયેલી રહેતી. એમના હોઠ ઉપર ભલે કોઈ શબ્દ નહોતા, પણ હૃદય રોજ એ જ પ્રાર્થના કરતું કે એક દિવસ એમનો દીકરો એ જ રસ્તેથી પાછો આવશે. 12 વર્ષ પહેલાની વાત છે. દેવજીભાઈ ગામની શાળામાં એક અત્યંત કડક, શિસ્તબદ્ધ અને સિદ્ધાંતવાદી શિક્ષક હતા. એમનો એકનો એક દીકરો હતો રાહુલ. રાહુલ ભણવામાં તો ખૂબ જ હોશિયાર હતો. યુવાનીના ઉંમરે પગ મૂકતા જ એ ગામના કેટલાક બગડેલા અને રખડતા યુવાનોની સંગતમાં આવી ગયો હતો. દેવજીભાઈને આ વાતની જાણ થતા તેઓ રાહુલને વારંવાર સમજાવતા, ઠપકો આપતા અને ક્યારેક કડક શબ્દો પણ કહી દેતા. શિક્ષક તરીકે તેમને ડર હતો કે એમનો પોતાનો દીકરો ખોટા રસ્તે જઈને પોતાનું જીવન બરબાદ ન કરી દેશે. પણ રાહુલના મગજ ઉપર તો એ સમયે બગડેલા મિત્રનો જાદુ સવાર હતો. પિતાની રોકટોક એને દુશ્મની જેવી લાગવા માંડી હતી. પછી એક દિવસ ગામમાં એવી ભયંકર ઘટના બની જેણે બાપ દીકરાના સંબંધોને હંમેશા માટે વેરવિખેર કરી નાખ્યા. ગામના મુખિયાના ઘરે મોટી ચોરી થઈ અને રાહુલના પેલા બગડેલા મિત્રોની ચાલબાજીના કારણે ચોરીનો બધો જ આરોપ નિર્દોષ રાહુલ ઉપર આવી ગયો. આખું ગામ દેવજીભાઈના આંગણે ભેગું થઈ ગયું. મુખિયાએ આકરા શબ્દોમાં દેવજીભાઈને સંભળાવ્યું જે માસ્તર સાહેબે આખી જિંદગી પૂરી ઈમાનદારી અને નીતિમત્તાથી જીવી હતી, એમને આજે પોતાના દીકરાના કારણે આખા ગામની સામે નીચું જોવું પડ્યું અને અપમાનિત થવું પડ્યું. દેવજીભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે રાહુલની એક પણ વાત સાંભળ્યા વિના, એની કોઈ સફાઈ માંગ્યા વિના આખા ગામની વચ્ચે એને જોરદાર લાફો મારી દીધો. એમનો અવાજ ધ્રુજતો હતો, પણ શબ્દો તીક્ષ્ણ હતા. જો તું મારી આખી જિંદગીની ઇજ્જત ન સાચવી શકતો હોય તો આજથી તારા માટે આ ઘરના દરવાજા કાયમ માટે બંધ છે. મારા ઘરમાં એક ચોર માટે કોઈ જગ્યા નથી. તું અત્યારે જ અહીંથી ચાલ્યો જા. રાહુલે રડતા રડતા માત્ર એટલું જ કહ્યું કે બાપુજી, મેં કોઈ ચોરી નથી કરી, પણ આજે મને એ વાતનું દુઃખ નથી કે ગામવાળા મારા ઉપર શંકા કરે છે. દુઃખ એ વાતનું છે કે મારા પોતાના પિતાએ મારા ઉપર વિશ્વાસ નથી કર્યો. હવે હું ત્યારે જ પાછો આવીશ જ્યારે મારી નિર્દોષતા અને મારી સફળતા આખા ગામની સામે સાબિત થઈ જશે. આટલું કહીને માત્ર 18 વર્ષની ઉંમરે ખિસ્સામાં એક પણ રૂપિયા વિના રાહુલે અંધારી રાતમાં પાછું વળીને જોયા વિના ગામ છોડીને ચાલ્યો ગયો. વર્ષો વીતતા ગયા. થોડા સમય પછી પોલીસ તપાસમાં સાચા ચોર પકડાઈ ગયા અને દેવજીભાઈને ધીમે ધીમે સત્યની ખબર પડી કે એમનો દીકરો ખરેખર એકદમ નિર્દોષ હતો. આ સત્ય જાણ્યા પછી એમની અંદરનો શિક્ષક કાયમ માટે મરી ગયો અને એક લાચાર, પસ્તાવાથી સળગતો પિતા જાગી ગયો. તેઓ રોજ રાત્રે દીકરાના જૂના કપડા સાથીએ લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા. એમને લાગતું કે કદાચ હવે રાહુલ આ દુનિયામાં છે કે નહીં, પણ દેવજીભાઈને ક્યાં ખબર હતી કે એમનો દીકરો માત્ર જીવતો જ નથી
પણ આવતીકાલે સવારે એ જ ગામના કાચા રસ્તાઓ પર પાછો આવવાનો છે. પણ આ વખતે એ કોઈ રખડતો યુવાન કે ચોર બનીને નહીં, પરંતુ આખા જિલ્લાના નવા નિમાયેલા સૌથી કડક અને ઈમાનદાર એસપી સાહેબ બનીને આવવાનો હતો. આવતીકાલની સવાર આ ગામ અને ઝૂંપડીમાં રાહ જોતા પિતા માટે એક મોટો ભૂકંપ લાવવાની હતી. શહેરમાં પહોંચ્યા પછી રાહુલની જિંદગી કોઈ નરકથી કમ નહોતી. રસ્તા ઉપર સૂવું, ભૂખા પેટે રાતો કાઢવી અને લોકોના ટોણા સાંભળવા, આ બધું તેના નસીબમાં લખાઈ ગયું હતું. પણ રાહુલના મનમાં પેલો પિતાએ મારેલો લાફો અને કડક શબ્દો એક આગની જેમ સળગતા હતા. તેણે હાર ન માની. શરૂઆતમાં એક ચાની લારી ઉપર કપ રકાબી ધોવાનું કામ કર્યું, પછી દિવસે ફેક્ટરીમાં મજૂરી કરી અને રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે જૂના પુસ્તકો લઈને ભણવાનું શરૂ કર્યું. એના મનમાં માત્ર એક જ જીદ હતી, પોતાને સાબિત કરવાની જીદ. વર્ષોની કાળી મજૂરી અને અખૂટ મહેનત આખરે રંગ લાવી. જે છોકરાને ગામના લોકોએ ચોર કહીને કાઢી મૂક્યો હતો, એ જ રાહુલ આજે પોતાની મહેનતના દમ ઉપર યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એક આઈપીએસ ઓફિસર બની ગયો હતો. અને કિસ્મતની રમત તો જુઓ, આજે બરાબર 12 વર્ષ પછી રાહુલને પોતાના જ હોમટાઉનમાં એટલે કે પોતાના જ જિલ્લામાં એસપી તરીકે નિમણૂક મળી હતી. આજે મોટા મોટા ગુનેગારો એસપી રાહુલના નામથી ધ્રુજતા હતા. પણ જ્યારે એક દિવસ એસપી રાહુલ પોતાની આલીશાન ઓફિસમાં બેઠો હતો, એસીની ઠંડી હવા રૂમમાં ફરી રહી હતી અને ટેબલ ઉપર ફાઇલોનો મોટો ઢગલો પડ્યો હતો. રાહુલે એક નવી ફાઇલ હાથમાં લીધી. આ ફાઇલ ગામડાઓમાં ચાલતા જમીન વિવાદ અને ગુંડાગીરી વિશે હતી. રાહુલે જેવું ફાઇલનું પહેલું પાનું ફેરવ્યું, એની નજર એક અરજી ઉપર અટકી ગઈ. એ અરજીમાં લખ્યું હતું કે ગામના સરપંચ અને મુખિયાએ એક ગરીબ, વૃદ્ધ અને બીમાર શિક્ષકની જમીન પચાવી પાડી છે અને એ બિચારો વૃદ્ધ આજે એક તૂટેલા છાપરા નીચે ભૂખે મરી રહ્યો છે. એ અરજીના અંતે જે નામ લખ્યું હતું એ વાંચતા જ એસપી રાહુલના હાથમાંથી પેન નીચે પડી ગઈ. એ નામ હતું દેવજીભાઈ માસ્તર. આ નામ વાંચતા એસપીની આંખોમાં આંસુ ધસી આવ્યા. એનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. 12 વર્ષ પહેલાની એ કાળી રાત એની આંખો સામે તરવરવા લાગી. જે પિતાના ડરથી આખું ગામ સીધું ચાલતું હતું, જે પિતાએ આખી જિંદગી ઈમાનદારીથી જીવી હતી, એ આજે આટલી લાચારી અને દયનીય હાલતમાં છે. આખા જિલ્લાને કંટ્રોલમાં રાખતો આ યુવાન ઓફિસર પોતાની ખુરશી ઉપર બેઠો બેઠો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તેને અહેસાસ થયો કે ભલે તેના પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, પણ એક દીકરા તરીકે તે પોતાના પિતાને કેવી રીતે ભૂલી ગયો. એને પોતાના ગુસ્સા અને અહંકાર ઉપર નફરત થવા લાગી. રાહુલે આંસુ લૂછ્યા અને તરત જ પોતાની કેબિનનો બેલ વગાડ્યો. એનો પીએ દોડતો દોડતો અંદર આવ્યો. રાહુલે કડક અવાજમાં કહ્યું, આજની મારી બધી જ મીટિંગો રદ કરી દો. મારે અત્યારે જ એક અંગત કામ માટે બહાર જવું છે. પીએ કંઈ સમજી ન શક્યો, પણ સાહેબનો ગુસ્સો જોઈને તે ચૂપચાપ બહાર જતો રહ્યો. રાહુલે પોતાનો પોલીસનો યુનિફોર્મ ઉતાર્યો અને સાદા કપડાં પહેરી લીધા. એણે ડ્રાઈવરને બોલાવીને કહ્યું, આજે સરકારી ગાડી નહીં, પણ એક પ્રાઇવેટ ગાડી તૈયાર કર. કોઈ લાલ બત્તી નહીં, કોઈ સાયરન નહીં અને સાથે કોઈ પોલીસ કાફલો પણ નહીં. આજે તે એક એસપી બનીને નહીં, પણ એક દીકરો બનીને પોતાના પિતા પાસે માફી માંગવા જઈ રહ્યો હતો. સાંજ ઢળવા આવી હતી. ગાડી ગામના કાચા રસ્તાઓ ઉપર ધૂળ ઉડાડતી આગળ વધી રહી હતી. રાહુલ બારીની બહાર જોઈ રહ્યો હતો. દરેક વળાંક ઉપર એને પોતાનું બાળપણ યાદ આવી રહ્યું હતું. પણ હવે એના મનમાં એક મોટો ડર હતો. શું એના પિતા એને ઓળખી શકશે? શું તે પોતાના દીકરાને માફ કરી શકશે? સાંજનો ઝાંખો ઉજાસ ગામમાં ફેલાઈ રહ્યો હતો. રાહુલે પોતાની ગાડી ગામની ભાગોળે જ ઊભી રખાવી દીધી. તે નહોતો ઈચ્છતો કે કોઈ એને ઓળખે કે કોઈને ખબર પડે કે જિલ્લાનો સૌથી મોટો પોલીસ ઓફિસર આ નાનકડા ગામમાં આવ્યો છે. સાદા કપડામાં, ચહેરા ઉપર થોડી ઉદાસી અને આંખોમાં અશ્રુઓ સાથે તે ધીમે ધીમે ગામની ધૂળિયા ગલીઓમાં ચાલવા લાગ્યો. દરેક રસ્તો, દરેક વળાંક અને ગામનો એ ચોરો એને એના બાળપણની યાદ અપાવતો હતો. પણ આજે એની નજર માત્ર એક જ જગ્યા શોધી રહી હતી અને તે હતું તેનું પોતાનું ઘર. ચાલતા ચાલતા એના પગ અચાનક થંભી ગયા. સામે જે દ્રશ્ય હતું એ જોઈને એસપી સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ઘરની દિવાલો
એક સમયે ગામમાં સૌથી મજબૂત ગણાતી આજે એ ખંડેર બની ગઈ હતી. ઘરનો દરવાજો તૂટીને એક બાજુ નમી ગયો હતો અને આંગણામાં સૂકા પાંદડાઓનો ઢગલો પડ્યો હતો અને એક તૂટેલા ઓટલા ઉપર, એક જૂના ફાટેલા ખાટલા ઉપર એક વૃદ્ધ માણસ બેઠો હતો. એ બીજું કોઈ નહીં પણ દેવજીભાઈ માસ્તર હતા. રાહુલની આંખો ફાટેલી રહી ગઈ. શું આ એ જ પિતા છે જેના એક અવાજથી આખું ગામ શાંત થઈ જતું? આજે એમનું શરીર સાવ સુકાઈ ગયું હતું. ચહેરા ઉપર કરચલીઓનું ઝાડું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને હાથ પગ ધ્રુજી રહ્યા હતા. તેઓ વારંવાર ખાંસી રહ્યા હતા. રાહુલે દૂરથી જોયું કે પિતા એક તૂટેલા વાસણમાં થોડું પાણી પીવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ધ્રુજતા હાથના કારણે અડધું પાણી નીચે ઢોળાઈ રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને રાહુલથી રહેવાયું નહીં. તે દોડતો દોડતો ઓટલા પાસે ગયો. એના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. તેણે ધીમા અને ધ્રુજતા અવાજે કહ્યું કે માસ્તર સાહેબ. દેવજીભાઈએ પોતાની આંખો ઊંચી કરી. ઉંમર અને બીમારીએ તેમની જોવાની શક્તિ પણ છીનવી લીધી હતી. તેમણે સામે ઉભેલા યુવાનને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો, પણ અંધારામાં કોઈ ઓળખાણ ન પડી. એમણે નબળા અવાજે પૂછ્યું, કોણ છો ભાઈ તમે? કોનું કામ છે આ અંધારામાં? પોતાના જ પિતાના મોઢેથી ભાઈ શબ્દ સાંભળીને રાહુલના હૃદયના ટુકડા થઈ ગયા. એ તરત જ જમીન ઉપર ઘૂંટણભેર બેસી ગયો. તેણે કહ્યું કે બાપુજી, હું શહેરથી આવ્યો છું. મને ખૂબ તરસ લાગી છે. થોડું પાણી મળશે? અતિથિ દેવો ભવનો સિદ્ધાંત પાળનારા દેવજીભાઈએ તરત જ ખાટલાનો ટેકો લઈને ઊભો થવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે બેસ દીકરા, હું અંદરથી તારા માટે ચોખ્ખું પાણી લાવું છું. તેઓ મહા મહેનતે ઊભા થયા, પણ કમજોરી એટલી હતી કે એના પગ લથડિયા ખાવા લાગ્યા. જેવા દેવજીભાઈ પડવા ગયા, રાહુલે તરત જ તેમના પોતાના મજબૂત હાથોથી પકડી લીધા. બાપ દીકરાનો આ 12 વર્ષ પછીનો પહેલો સ્પર્શ હતો. દેવજીભાઈના ધ્રુજતા અને નબળા હાથનો સ્પર્શ થતા જ રાહુલની ધીરજ ખૂટી ગઈ. તે દેવજીભાઈના પગમાં પડી ગયો અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. દેવજીભાઈ હેપતાઈ ગયા. એમને કઈ સમજાતું નહોતું કે આ અજાણ્યો માણસ અચાનક કેમ રડી રહ્યો છે. તેમણે પોતાના ધ્રુજતા હાથે રાહુલના માથા ઉપર પંપાળતા કહ્યું, અરે દીકરા, શું થયું? કેમ રડે છે? કોઈ તકલીફ છે? તું કોણ છે ભાઈ? રાહુલે પિતાના બંને પગ છાતીએ લગાવી લીધા અને રડતા રડતા કહ્યું કે બાપુજી, હું અજાણ્યો નથી. હું તમારો ગુનેગાર છું. 12 વર્ષ પહેલા જે દીકરાને તમે ઘરની બહાર કાઢી મૂક્યો હતો, એ તમારો રાહુલ પાછો આવી ગયો છે બાપુજી. મને માફ કરી દો. રાહુલ નામ સાંભળતા જ દેવજીભાઈના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા. એમના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને આખું શરીર જોર જોરથી ધ્રુજવા લાગ્યું. તેઓ તરત જ નીચે બેસી ગયા. પોતાના બંને ધ્રુજતા હાથ રાહુલના ચહેરા ઉપર ફેરવા એમણે રડતા રડતા કહ્યું, મારો રાહુલ, મારો દીકરો જીવતો છે. ભગવાન, તે મારી સાંભળી લીધી. દેવજીભાઈએ રાહુલને જોરથી છાતી સરસો ચાપી દીધો. 12 વર્ષનો વિરહ અને 12 વર્ષનો પસ્તાવો એ આંસુઓમાં વહી રહ્યો હતો. ઓટલા ઉપર બાપ દીકરો એકબીજાને ભેટીને એટલું રડ્યા કે જાણે આખું આકાશ પણ એમની વેદના જોઈને શાંત થઈ ગયું હતું. પણ હવે રાહુલ ખાલી એક દીકરો નહોતો, તે આખા જિલ્લાનો રખેવાળ હતો. અને હવે સમય આવી ગયો હતો એ લોકોનો હિસાબ કરવાનો જેમણે તેના નિર્દોષ પિતાને આ હાલતમાં પહોંચાડ્યા હતા. 12 વર્ષનો એ ખાલીપો અને વિરહ જાણે થોડી ક્ષણોમાં આંસુ બનીને વહી ગયો. ઓટલા ઉપર બેઠેલા બાપ દીકરાને જોઈને પથ્થર પણ પીગળી જાય એવું એ દ્રશ્ય હતું. દેવજીભાઈના ધ્રુજતા હાથ રાહુલના ચહેરા ઉપરથી હટવાનું નામ નહોતા લેતા. તેમણે પોતાના જૂના અને ફાટેલા જબામાંથી રાહુલના આંસુ લૂછ્યા. રાહુલે પોતાના પિતાને ખૂબ પ્રેમથી સંભાળી અને ખાટલા ઉપર બેસાડ્યા. દેવજીભાઈએ જ્યારે અંધારામાં રાહુલના સારા કપડા, એની બોલવાની રીત અને એનો આત્મવિશ્વાસ જોયો, ત્યારે તેઓ સમજી ગયા કે એમનો દીકરો હવે કોઈ સામાન્ય મજૂર કે રખડતો છોકરો નથી રહ્યો. તેમણે ધીમા અને કાંપતા અવાજે પૂછ્યું કે બેટા, તું આટલા વર્ષો ક્યાં હતો? શું કરે છે તું અત્યારે? તે બહુ દુઃખ સહન કર્યું હશે ને મારા કારણે. મને માફ કરી દેજે દીકરા. તારા પોતાના બાપે તારા ઉપર વિશ્વાસ ન કર્યો અને તને ઘરની બહાર કાઢી મૂક્યો. રાહુલે પિતાના બંને હાથ પોતાના હાથમાં લીધા અને ભીની આંખે કહ્યું કે બાપુજી, તમે મારી માફી માંગીને મને પાપમાં ના નાખો.
એમાં તમારો કોઈ વાંક નહોતો. એ સમય અને સંજોગો જ ખરાબ હતા. પણ બાપુજી, મને એ કહો કે તમારી આ હાલત કોણે કરી? આપણું આટલું મોટું ઘર આ ખંડેર કેવી રીતે બની ગયું? અને આપણી પેલી ખેતરની જમીનનું શું થયું? મેં કચેરીમાં ફાઇલમાં વાંચ્યું છે કે ગામના સરપંચે. રાહુલ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ દેવજીભાઈના ચહેરા ઉપર એક ડર છવાઈ ગયો. તેમણે ગભરાતા અવાજે આજુબાજુ જોયું અને ધીમેથી બોલ્યા, ચૂપ થઈ જા બેટા, ધીમે બોલ, કોઈ સાંભળી જશે. જ્યારે પોલીસ તપાસમાં ખબર પડી કે ચોરી મુખિયાના જ માણસોએ કરી હતી અને તું સાવ નિર્દોષ હતો, ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મેં ગામમાં અવાજ ઉઠાવવાની કોશિશ કરી, પણ મારી પાસે તાકાત ક્યાં હતી? સરપંચ અને મુખિયાએ ભેગા મળીને મને ખોટા કેસમાં ફસાવવાની અને મારી નાખવાની ધમકી આપી. દેવજીભાઈએ આગળ કહ્યું, ગામના લોકો પણ ડરના મૈરા ચોપર્યા. કોઈ મારી મદદે ન આવ્યું. સરપંચના ગુંડાઓએ મારી ખેતરની જમીન પચાવી પડી અને ઘરનો આગળનો હિસ્સો પણ તોડીને કબજે કરી લીધો. હું એકલો, બીમાર અને વૃદ્ધ માણસ એમની સામે શું કરી શકું? બસ આ તૂટેલા ઓટલા ઉપર દરરોજ તારી રાહ જોતો બેઠો હતો. પણ હવે તું આવી ગયો છે ને, બસ હવે મારે કોઈ જમીન કે મકાન નથી જોઈતું. આપણે કાલે સવારે આ ગામ છોડીને ક્યાંક દૂર જતા રહીશું. પોતાના પિતાની આટલી લાચારી અને દર્દ સાંભળીને રાહુલની નસોમાં લોહી ઉકળવા લાગ્યું. જે પિતા ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહોતા, જે પિતા સિંહની જેમ અડીખમ ઉભા રહેતા, એમને આ ગુંડાઓએ જીવતા જીવ મારી નાખ્યા હતા. એ સમયે અંધારામાં ગામના કેટલાક લોકો ત્યાં ભેગા થવા લાગ્યા. બાર એક અજાણી ગાડી ઉભેલી જોઈને સરપંચના 3-4 ગુંડાઓ પણ હાથમાં લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા. તેઓ રોબભેર અને તોસડાઈથી બોલ્યા, એલા માસ્તર, આ કોણ નવો મહેમાન આવ્યો છે તારે ત્યાં અડધી રાતે? અને એ ભાઈ, તું જે હોય અહીંથી સીધો રસ્તો પકડ. આ જગ્યા હવે સરપંચની છે, ખબર નથી તને? વધારે ડાપણ કર્યું તો ટાટિયા તોડી નાખશું. આ ધમકી સાંભળતા જ રાહુલ ધીમેથી ઊભો થયો. એની આંખોમાં હવે કોઈ આંસુ કે દર્દ નહોતું, પણ એક ભયંકર ગુસ્સો હતો. તેણે ગુંડાઓ તરફ એક નજર કરી. પિતાએ ડરના માર્યા રાહુલનો હાથ પકડી લીધો કે બેટા જવા દે, એમની સાથે માથાકૂટ ન કર. એ લોકો ખતરનાક છે, તને મારી નાખશે. પણ રાહુલે ખૂબ જ શાંતિથી પિતાનો હાથ છોડાવ્યો અને મક્કમ અવાજે કહ્યું કે બાપુજી, તમે બિલકુલ ડરશો નહીં. આજે તમારો દીકરો ખાલી તમને મળવા નથી આવ્યો, આજે આ ગામનો ન્યાય પાછો આવ્યો છે. તમે બસ ખાટલા ઉપર બેસીને જુઓ. રાહુલે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. પેલા ગુંડાઓ રાહુલની મજાક ઉડાવતા અને ગાળો બોલતા એની નજીક આવવા લાગ્યા. પણ એ મૂર્ખાઓને ક્યાં ખબર હતી કે જેની સામે તેઓ લાકડી ઉગામી રહ્યા છે એ કોઈ સામાન્ય માણસ નહીં, પણ આખા જિલ્લાનો એસપી છે. એક એવો ઓફિસર જેના એક જ ઇશારે આખું પોલીસ તંત્ર દોડતું થઈ જાય છે. રાહુલે ફોન કાન ઉપર લગાવ્યો અને સામે છેડે માત્ર 2 શબ્દો કહ્યા કે ફોર્સ મોકલો. રાહુલના ફોન ઉપર બોલાયેલા એ 2 ટૂંકા શબ્દો સાંભળીને પેલા ગુંડાઓ જોર જોરથી હસવા લાગ્યા. એમને લાગ્યું કે આ કોઈ પાગલ છે જે ખાલી પોલીસની ધમકી આપીને ડરાવવાની કોશિશ કરી રહ્યો છે. એક ગુંડાએ પોતાની લાકડી જમીન ઉપર પછાડતા મજાક ઉડાવતા કહ્યું, એલા બાબુ, તું કોને ફોન કરે છે? અહીંના પોલીસવાળા પણ સરપંચ સાહેબની રજા વગર ગામમાં પગ નથી મૂકતા. ચાલ ફટાફટ નીકળ અહીંથી, નહીતર કાલે સવારે તારા હાડકા પણ નહીં જડે. ઓટલા ઉપર બેઠેલા દેવજીભાઈ ડરના મૈરા ધ્રુજી રહ્યા હતા. એમને પોતાના જીવ કરતા વધારે રાહુલના જીવની ચિંતા હતી. તેમણે કાંપતા અવાજે કહ્યું કે રાહુલ બેટા, જવા દે આમને, આ લોકો શેતાન છે, તું અહીંથી જતો રે દીકરા. પણ રાહુલ એકદમ શાંત અને અડીખમ ઊભો હતો. તેણે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. માન 15 મિનિટ વીતી હશે. ત્યાં તો આખા ગામના વાતાવરણમાં એક અચાનક બદલાવ આવી ગયો. રાતની એ ભયાનક શાંતિને ચીરતો પોલીસની સાયરનનો એક મોટો અવાજ દૂરથી સંભળાવા લાગ્યો. એક નહીં, 2 નહીં, પણ 8-10 પોલીસની જીપ અને મોટી ગાડીઓ લાલ અને ભૂરી બત્તીઓ ઝબકાવતી ધૂળ ઉડાડતી સીધી દેવજીભાઈના ઘર પાસે આવીને ઊભી રહી ગઈ. આખો વિસ્તાર પોલીસની ગાડીઓની તેજ લાઇટોથી ઝગમગી ઉઠ્યો. ગામના લોકો જે અત્યાર સુધી દૂર ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા, તેઓ પોલીસનો મોટો કાફલો જોઈને ડરના માર્યા પાછળ ખસી ગયા.
ગાડીઓમાંથી એક સાથે હથિયારબંધ પોલીસ કર્મીઓ અને જિલ્લાના 2-3 મોટા ઇન્સ્પેક્ટરો ફટાફટ નીચે ઉતર્યા. આ ભયંકર દ્રશ્ય જોઈને પેલા ગુંડાઓના હાથમાંથી લાકડીઓ છૂટી અને નીચે પડી ગઈ. એમના પગ ધ્રુજવા લાગ્યા અને પરસેવો છૂટી ગયો. મુખ્ય ઇન્સ્પેક્ટરે દોડીને સીધી રાહુલની સામે સેલ્યુટ મારી અને મોટેથી અવાજ કર્યો કે જય હિન્દ એસપી સાહેબ, આખી ફોર્સ હાજર છે. શું આદેશ છે સર? આ એસપી સાહેબ શબ્દો સાંભળતા જ જાણે આખા ગામમાં વીજળી પડી. પેલા ગુંડાઓ તો ડરના મર્યા સીધા જમીન ઉપર ઘૂંટણીએ પડી ગયા અને દેવજીભાઈ, એમની તો ફાટેલી આંખો રાહુલ સામે જ ચોંટી ગઈ. જે દીકરાને તેમણે 12 વર્ષ પહેલા ચોર સમજીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, એના રજડી પડવાની તેઓ ચિંતા કરતા હતા, એ દીકરો આજે આખા જિલ્લાનો સૌથી મોટો પોલીસ ઓફિસર છે. આ સત્ય પચાવવું દેવજીભાઈ માટે અઘરું હતું, પણ એમની છાતી ગર્વથી એટલી ફૂલી ગઈ કે એમના રોમે રોમમાં એક નવી ઉર્જા દોડી ગઈ. આંખોમાંથી હવે દુઃખના નહીં પણ ખુશી અને ગર્વના આંસુ વહેવા લાગ્યા. રાહુલે કડક અવાજમાં ઇન્સ્પેક્ટરને આદેશ આપ્યો, આ ગુંડાઓને અત્યારે જ ઉઠાવી અને જીપમાં નાખો અને તમે જાતે જઈ અને પેલા સરપંચ અને મુખિયાને એમના ઘરમાંથી ઢસડીને અહીં લાવો. એમને કહો કે દેવજીભાઈ માસ્તરનો દીકરો અને આ જિલ્લાનો નવો એસપી બને એક જ છે અને તે આજે પોતાના બાપના આંસુઓનો હિસાબ કરવા આવ્યો છે. થોડી જ વારમાં પોલીસ મુખિયા અને સરપંચને પકડી અને ત્યાં લઈ આવી. જે સરપંચ આખા ગામ ઉપર રાજાની જેમ રાજ કરતો હતો તે આજે પોલીસના ડરથી ફફડી રહ્યો હતો. તેણે એસપી રાહુલને જોયો અને 2 હાથ જોડતા કાકલુદી કરવા લાગ્યો કે સાહેબ, કોઈ મોટી ભૂલ થઈ ગઈ લાગે છે, મને માફ કરી દો. અમે તો રાહુલે તેનો કાટલો પકડી લીધો અને આંખોમાં આંખો નાખી અને સિંહની જેમ ગર્જના કરી, ભૂલ નહીં તે પાપ કર્યું છે સરપંચ. એક ઈમાનદાર શિક્ષકની જમીન પચાવી, એમને ખોટા કેસમાં ફસાવ્યા અને એમને આ ખંડરમાં રહેવા મજબૂર કર્યા. તને શું લાગ્યું કે એક ગરીબ શિક્ષકનો કોઈ બેલી નથી? આજથી તારી ખુરશી પણ ગઈ અને તારી દાદાગીરી પણ કાયમ માટે જમીનમાં દટાઈ ગઈ. પછી રાહુલે પાછળ ફરીને પોતાના પિતા પાસે જઈને અત્યંત નમ્રતાથી પૂછ્યું કે બાપુજી, તમે બસ એકવાર આદેશ આપો, આ લોકોને કાયદાની એવી ભયંકર સજા આપીશ કે આવનારી એમની 7 પેઢીઓ પણ યાદ રાખશે. ત્યારે દેવજીભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળીને એસપી રાહુલ અને ત્યાં ઉભેલું આખું ગામ દંગ રહી ગયું. જ્યારે એસપી રાહુલે પોતાના પિતાને પૂછ્યું કે આ ગુંડાઓને શું સજા આપું, ત્યારે સૌને એમ હતું કે આજે આ સરપંચ અને મુખિયાના હાડકા તોડાવી નાખવામાં આવશે. પણ ઓટલા ઉપર બેઠેલા એ વૃદ્ધ અને કમજોર પિતાની આંખોમાં એક અજબની શાંતિ હતી. દેવજીભાઈએ ધીમેથી ઊભા થઈ અને રાહુલના ખભા ઉપર હાથ મૂક્યો અને આખા ગામને સંભળાય એવા અવાજમાં કહ્યું કે બેટા, હું આખી જિંદગી એક આદર્શ શિક્ષક રહ્યો છું. એક શિક્ષકનું કામ બદલો લેવાનું નથી પણ સમાજને સાચો રસ્તો બતાવવાનો હોય છે. તે તારી મહેનત અને સફળતાથી મારી ગુમાવેલી ઇજ્જત મને પાછી અપાવી દીધી છે. મારા માટે એ સૌથી મોટો ન્યાય છે. મારે આ લોકોનો જીવ નથી જોઈતો. રાગ દ્વેષ અને વેર લેવાની વૃત્તિ આપણા સંસ્કાર નથી. દેવજીભાઈએ પેલા સરપંચ તરફ જોઈને આગળ કહ્યું કે બેટા, તું કાયદાનો રક્ષક છે એટલે કાયદા પ્રમાણે જે સજા થતી હોય એ ચોક્કસ આપજે. પણ મારી એક ઈચ્છા છે, આ લોકોએ જે જમીન મારી પાસેથી પચાવી પડી છે એ જમીન ઉપર ભવિષ્યમાં મારા માટે કોઈ મોટો બંગલો નથી બનાવવો. એ જગ્યાએ ગામના ગરીબ બાળકો માટે એક સુંદર શાળા બનાવજે, જેથી ભવિષ્યમાં કોઈ બાળક ગરીબ કે અજ્ઞાનતાના કારણે ખોટા રસ્તે ન ચડી જાય. દેવજીભાઈના આ શબ્દો સાંભળીને આખા ગામની આંખો ભીની થઈ ગઈ. જે માણસને આ લોકોએ 12 વર્ષ સુધી રજડતો મૂકી દીધો હતો, જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું, એ માણસ આજે પણ ગામના ભવિષ્યનું જ વિચારી રહ્યો હતો. આ છે એક સાચા શિક્ષકની મહાનતા. પેલા અહંકારી સરપંચ અને મુખિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમની આંખો શરમથી ઝૂકી ગઈ. તેઓ રડતા રડતા દેવજીભાઈના પગમાં પડી ગયા અને હાથ જોડીને માફી માંગવા લાગ્યા. પણ હવે સમય વીતી ગયો હતો. રાહુલે કડક અવાજમાં પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ આપ્યો, આ બંનેને પકડી અને જેલમાં નાખો અને એમણે અત્યાર સુધીમાં જેટલા પણ ગરીબોની જમીન પચાવી છે એ બધી જમીન
કાયદેસર રીતે પાછી અપાવવાની કાર્યવાહી આજથી જ શરૂ કરો. પોલીસે તરત જ એ ગુંડાઓને હાથકડી પહેરાવી અને પોલીસ વાનમાં બેસાડી દીધા. પછી રાહુલે ખૂબ જ પ્રેમથી પોતાના પિતાનો હાથ પકડ્યો અને કહ્યું કે બાપુજી, તમારો દીકરો તમારું વચન ચોક્કસ પૂરું કરશે. આ જમીન ઉપર ગામની સૌથી મોટી શાળા બનશે અને એ શાળાનું નામ દેવજીભાઈ વિદ્યાલય હશે. પણ હવે તમારે આ ખંડેરમાં એક પળ પણ નથી રહેવાનું. તમે મારી સાથે શહેરમાં રહેવા આવશો. હવે બાકીની જિંદગી તમારી સેવા કરવાનો વારો મારો છે. દેવજીભાઈએ હસતા મુખે અને આંસુ ભરેલી આંખે દીકરાની વાત માની લીધી. બાપ દીકરો ગાડીમાં બેઠા અને આખું ગામ એમને માનભેર વિદાય આપવા ઊભું રહ્યું. જે કાચા રસ્તેથી એક સમયે રાહુલને અપમાનિત થઈને રડતા રડતા જવું પડ્યું હતું, આજે એ જ રસ્તેથી તે આખા ગામનો હીરો બનીને અને પોતાના પિતાનું સન્માન પાછું અપાવીને જઈ રહ્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે એટલું અંધારું હોય, લોકો તમારા ઉપર શંકા કરે, પણ જો તમે સાચા છો તો સત્ય અને મહેનતનો સૂરજ એક દિવસ ચોક્કસ ઉગે છે. માતા પિતા ક્યારેય પોતાના સંતાનનું ખરાબ નથી ઈચ્છતા. એમનો ઠપકો એ પથ્થર ઉપર મારવામાં આવતા ટાંકણાના ઘા જેવો હોય છે, જે તમને તોડવા માટે નહીં પણ તમારા જીવનને એક સુંદર આકાર આપવા માટે જ હોય છે. પદ અને સત્તા મળ્યા પછી એનો ઉપયોગ અહંકાર સંતોષવા કે વેર લેવા માટે નહીં, પણ સમાજના કલ્યાણ, માફી અને ન્યાય માટે થવો જોઈએ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ભૂલતા નહીં.